નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં અગાઉના લેક્ચરોમાં આપણે મિત્રો સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર, ઓકે, અને ત્યારબાદ સ્થાન વિરુદ્ધ સમયના આલેખોની ચર્ચાઓ કરી હતી. હવે મિત્રો આપણે કંઈક આગળના ટોપિક તરફ જઈશું તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશેની માહિતી મેળવવાની છે. હવે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શું છે મિત્રો, એની ચર્ચા કરીએ તો આપણે સૌથી પહેલાં જે તમારે ટેક્સ્ટમાં સરેરાશ વેગ પહેલાં આપ્યું છે અને સરેરાશ ઝડપ બાદમાં આપ્યું છે, પણ આપણે અહીંયા એ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપને આવી રીતે સમજીએ તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઓકે, એવરેજ વેલોસિટી, ઓકે, સરેરાશ વેગ આપણે સૌ પ્રથમ મેળવીએ તો સરેરાશ વેગ શું છે મિત્રો, તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, શું કરતો હોય, પદાર્થ ગતિ કરતો હોય, એટલે આમ લખું છું એનું સોલ્યુશન કે પદાર્થ ગતિ કરે એટલે શું થવાનું, તો કે મિત્રો એ પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થવાનો. ઓકે, એટલે જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે સમય સાથે સ્થાન બદલે સમય સાથે એ શું થાય, સ્થાન બદલતો હોય. ઓકે, એટલે પદાર્થ જ્યારે ગતિ કરે ત્યારે તેનું સ્થાન સમય સાથે સાથે બદલાતું હોય. જેમ જેમ સમય વધે એમ એનું સ્થાન પણ જુદા જુદા એ માર્ગ ઉપર જુદા જુદા સ્થાન ઉપર આવેલું હોય છે. તો મિત્રો સરેરાશ વેગ આપણે વ્યાખ્યાયિત કરવો છે તો અહીંયા વાત કરીએ કે જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે સમય સાથે સ્થાન બદલે, અને સ્થાન બદલે એટલે સ્થાનાંતરણ આપણને મળે, અને આમ સ્થાનાંતરણ ઉપરથી આપણને વેગ વિશેની માહિતી છે એ કંઈક પ્રાપ્ત થાય. અને વેગ એટલે શું એની આપણે વાત કરીએ, અને એમાં પણ સરેરાશ વેગ. ઓકે, તો સ્થાન બદલે ત્યારે સ્થાનાંતર ઉદ્ભવે થાય. ઓકે, કોઈ પણ પદાર્થનું શું થાય, સ્થાનાંતરણ થયું કહેવાય, અને સ્થાનાંતરણ જો થાય તો સરેરાશ વેગ ઉદ્ભવે. શું થાય, સરેરાશ વેગ મળે, અને આ સરેરાશ વેગ આપણે શોધવાનો છે. તો આપણે સૌ પ્રથમ સરેરાશ વેગની ડેફિનેશન છે એ જોશું. ઓકે, એવરેજ વેલોસિટી છે એની ડેફિનેશન કંઈક આવી આપણે લખી શકીએ કે સરેરાશ વેગની વ્યાખ્યા છે એ આવી રીતે આપી શકાય કે સ્થાનમાં થતો ફેરફાર એને આપણે સ્થાનાંતર કીધું. આમ સ્થાનાંતર અને એ સ્થાનાંતર થવા માટે લાગતા જે સમય હોય એ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે છે. ઓકે, એટલે આપેલ પદાર્થના સ્થાનાંતર અથવા તો આપેલ પદાર્થ દ્વારા થતા સ્થાનાંતર અને તે માટે, ઓકે, એ જેટલું સ્થાનાંતર કર્યું હોય એ સ્થાનાંતરણ કરવા માટે લાગતા સમયના
સમયના ગુણોત્તરને ને સરેરાશ વેગ કહે. ઓકે, આપણે શું વાત કરી મિત્રો? ડેફિનેશન ફરી વખત વેગની, સરેરાશ વેગની, કે આપેલ પદાર્થ, ઓકે, જો કોઈ પદાર્થ એ સ્થાનાંતરણ કરે, એટલે કે આપેલ પદાર્થ દ્વારા થતા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને મિત્રો કહેવામાં આવે છે ભાગાકાર. શું કહેવાય એને? ભાગાકાર. ઓકે, ખાસ સમજો, ગુણોત્તર એટલે ભાગાકાર અને ગુણાકાર એટલે ગુણાકાર જ થાય, એમાં કઈ બીજું થાય નહીં. એટલે જ્યાં શબ્દ એવો વાપરવામાં આવે ગુણોત્તર, તો એનો મતલબ તમારે એવો કરવાનો છે કે એ બે રાશિઓ કે બે જે ભૌતિક રાશિ છે એનો ભાગાકાર છે એ કરવામાં આવેલો છે. તો મિત્રો આને આપણે ગાણિતિક રીતે સમજવા માટે હું એક આકૃતિ દોરું છું, જેમાં એક રસ્તો લઉં છું. આ રસ્તા ઉપર આપણે વાહન જેમ હકાર્યું હતું સ્થાનાંતરણમાં, પથ લંબાઈમાં, એમ જ આપણે ટેસ્ટ ડ્રાઈવ દેવાની છે. આપણે શું કરવાની છે? આરટીઓ ની એક્ઝામ દેતા હોય ને, ટેસ્ટ ડ્રાઈવ, લાયસન્સ કઢાવો, એમ અહીંયા ગાડી હકારવાની છે. કેટલાય ફેલ થાય બિચારક જાય તો આરટીઓમાં. એટલે આપણે જોઈએ, સૌ પ્રથમ આ એક માર્ગ છે. માર્ગ એટલે ખબર ને? હા, રસ્તો. ઓકે, આ એક માર્ગ છે અને માર્ગ ઉપર તમને એક સરસ મજાની ઓડી ગાડી લઈ દીધેલી છે. ઓકે, આ ઓડી ગાડી લઈને તમે ફરવા નીકળ્યા છો. ઓડી હવે નવો આકાર ધારણ કરે છે. આ ઓલ્ડ છે સિઝનની ઓડી છે. તો ઓડી ગાડી છે તમારી. ઓકે, હવે તમે જ્યારે રસ્તા ઉપર આ ઓડી લઈને નીકળો એટલે પ્રારંભમાં તમે જ્યાં ઊભા છો એવું જે બિંદુ છે એ માની લો કે પ્રારંભિક સ્થાન કયો. તમે એને કયું કયો? પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાનને મિત્રો આપણે સંકેતમાં x1 વડે દર્શાવીએ. ત્યારે જે સમય છે એ ઘડિયાળમાં આપણે નોંધી લઈએ. દાખલા તરીકે t1 જેટલો સમય છે. ઓકે, t1 ધારવાનો. t1 પછી કેટલા કલાક હોય એ તમારે જોવાનું છે નહીં, એ બીજી કલાકે હોય, ત્રીજા ઉપર એક કાંટો હોય કલાકનો. ઓકે, આપણે t1 સમય કહીએ છીએ. તો આ t1 જેટલા સમયે તમારી જે ઓડી કાર છે એનું જે સ્થાન છે એ કેટલું છે? x1 ઉપર છે, એટલે કે એનું પ્રારંભિક સ્થાન. હવે તમે એ ઓડીને ચલાવવા લાગો છો, એટલે કે હંકારવા માંડો. ઓકે, હંકારો એટલે તમારી ઓડી ગતિ કરતી કરતી અહીંયા કંઈક પહોંચી જાય. ઓકે, આ પુગાડી દો ભાઈ. અહીંયા પૂગી જાય ને તો તમારું ઓડીનો કલર એ બદલી જજો. વાડા કઢવી નાખ્યા એટલે કલર બદલી ગયો. ઓકે, તમારી ઓડી અહીંયા પહોંચી ગઈ. એનો મતલબ કે તમે જે અહીંયા પહોંચ્યા છો ત્યારે તમારો જે સમય છે એ એટલો ને એટલો રહ્યો હશે કે બદલાઈ ગયો હશે? બદલાણો હશે. કેટલો સમય થઈ ગયો હશે? તો કે જે t1 જેટલો સમય હતો એના બદલે હવે જે સમય હશે એ બદલાઈને ધારો કે t2 જેટલો થઈ ગયો. ઓકે, અને જે સ્થાન છે એ તમારું ધારો કે અંતિમ સ્થાન છે. કયું છે? અંતિમ સ્થાન છે. અને અંતિમ સ્થાનને આપણે x2 વડે દર્શાવીએ. તો જો અહીંયા માર્ગ ઉપર તમે સમયના ચોક્કસ ગાળા દરમિયાન પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી ગયા એટલે શું થયું? તો કે સ્થાનાંતરણ થયું. અને સ્થાનાંતર થાય તો સ્થાનાંતરનું સૂત્ર આપ બધાય જાણો છો કે સ્થાનાંતર બરાબર શું થાય? તો કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન
માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, આવું આપણને સમીકરણ મળે. તો આપણે જોઈએ સૌપ્રથમ કે ધારો કે કોઈ એક પદાર્થ T1 સમયે x1 સ્થાન પર x1 જેટલા પ્રારંભિક સ્થાન પર થી ગતિ કરીને T2 સમયે x2 જેટલા અંતિમ સ્થાન પર પહોંચે અને એ જ્યારે અહીંથી લઈને અહીંયા પહોંચે ત્યારે તેના દ્વારા થતું સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું કહેવાય મિત્રો? તો કે સ્થાનાંતર બરાબર સ્થાનાંતરને મિત્રો આપણે ડેલ્ટા એક્સ વડે દર્શાવીશું. આ ડેલ્ટાનો મતલબ થાય ફેરફાર એવો થાય. ઓકે, સમજવાનું તમારે. શું થાય ડેલ્ટુ? એ કંઈક ફેરફાર દર્શાવે છે, તફાવત દર્શાવે છે. તો ફેરફાર માટે ડેલ્ટા શબ્દ આપણે વાપર્યો. તો ડેલ્ટા બરાબર, હું અહીંયા વિસ્તૃત નથી લખતો, આપણને બધાયને ખબર છે કે સ્થાનાંતર શું છે. એકચ્યુઅલી સ્થાનાંતર ઇઝ ટુ, જે એટલે કે અહીંયા બે જે સ્થાનો છે એની વચ્ચેનો તફાવત છે મિત્રો. તો આપણે લખાય કે અંતિમ સ્થાન એટલે x2 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે x1. આ આપણને એક સમીકરણ આપણે મળ્યું, એટલે કે સ્થાનાંતર તમને મળ્યું. ઓકે, હવે મિત્રો આપણે જોઈશું કે સરેરાશ વેગ શું છે. ઓકે, તો સરેરાશ વેગની આપણે વાત કરીએ તો સરેરાશ વેગ માટે ગાણિતિક સૂત્ર જો અહીંયા સમજાવ્યું તો સરેરાશ વેગ બરાબર સરેરાશ વેગને મિત્રો સંકેતમાં આપણે વી બાર, આ ઉપર જે સાપરો વરસાદ નો આવે ને એટલે બાંધ્યું છે. ઓકે, આપણે એ સાપરાને શું કહેવાય? બાર વંચાય. શું વંચાય? બિયર બાર નહીં. આપણે આ બાર છે એ સરેરાશ માટે સંકેતમાં લેશું તો વી બાર, અથવા સંકેત એને તમે બીજા વડે પણ દર્શાવી શકો, એ પણ આપણે જોઈશું. તો સરેરાશ વેગ વી બાર બરાબર આપણે સ્થાનાંતર છેદમાં સમયગાળો. આપણી જે વ્યાખ્યા છે, ડેફિનેશન શું હતી કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવામાં આવે? સરેરાશ વેગ. તો આપણે સ્થાનાંતર અને સમયનો જે ગાળો છે એ દરમિયાનનો એનો ગુણોત્તર લીધેલો છે. આપણે અહીંયા સ્થાનાંતર અને સમયનો બેનો ગુણોત્તર લીધો છે મિત્રો. હવે આપણે જોઈએ કે જો સરેરાશ વેગ છે એને સંકેતમાં દર્શાવવો હોય તો મિત્રો આપણે એને બીજી રીતે પણ દર્શાવીશું. જોઈશું આપણે કઈ રીતે દર્શાવાય. તો કે સરેરાશ વેગ વી બાર બરાબર આને શું વંચાય? બાર એવું વંચાય. ઓકે, આવું કંઈક વંચાય. સ્થાનાંતર એટલે આપણે અગાઉ જોઈ ગયા કેટલું છે? તો કે x2 માઇનસ x1 અને છેદમાં સમયગાળો કેટલો છે? તો કે આપ જોઈ શકો છો અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય શું કરવો પડે? બાદ કરવો પડે. એટલે કે એ આપણને સમયગાળો મળે એટલે T2 માઇનસ T1. તો આને હજી પણ આપણે આવું કંઈક લખી શકીએ કે વી બાર બરાબર આને ડેલ્ટા એક્સ કહેવાય. એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. આ જે સમીકરણ મિત્રો આપણને મળ્યું એ સમીકરણ આપણને સરેરાશ વેગનું સૂત્ર મળ્યું. કોનું મળ્યું?
સરેરાશ વેગનું સમીકરણ મળ્યું. આપણે જોઈએ કે સરેરાશ વેગ છે, ઓકે, સરેરાશ વેગ ને સંકેતમાં આપણે બે રીતે દર્શાવી શકાય. જેમાં આપણે પહેલી રીત જોઈએ, અહીંયા રકમમાં આપણે જોઈ વી બાર, આને શું વંચાય? બાર એવું શબ્દ વંચાય, ઉપરનો છે. બીજો છે બ્રેકેટમાં વી, આને પણ સરેરાશ વેગ પણ કહેવામાં આવે. તો આ બે જે સંકેતો છે, આ બંને સંકેતો સરેરાશ વેગને દર્શાવવા માટે છે. બીજું એ સદિશ રાશિ છે, એટલે આપણે ઘણી વખત આમ તીરની નિશાની પણ ઉપર દર્શાવી શકીએ. ઓકે. બીજું સરેરાશ વેગ નો એકમ જે છે એ આપણે જો લખવો હોય મિત્રો, તો સામાન્ય રીતે એકમ શું છે? એકમ કોને કહેવાય? ચેપ્ટર 2 ની અંદર આવે, પણ આપણે અહીંયા એકમ વિશેની ચર્ચા છે એટલે કહી દઉં કે આપણી આસપાસ અસંખ્ય જે ઘટનાઓ બને છે એ દરેક ઘટનાઓને કંઈક ચોક્કસ રીતે માપન કરવામાં આવે છે, માપવામાં આવે છે. દાખલા તરીકે તાપમાન, તો થર્મોમીટર સાધન વડે માપવામાં આવે ત્યારે થર્મોમીટર સાધન જે છે એ તાપમાન આપણને શેમાં દર્શાવશે? તો કે કેલ્વિનમાં દર્શાવે, ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવે, ઓકે, ફેરનહીટમાં દર્શાવે, રહોમ્બિકમાં દર્શાવે. આવા વિવિધ તાપમાનના એકમો છે જેમાં આપણને તાપમાનનું મૂલ્ય છે એ મળે. જેમ કે અંતર તમારે માપવું હોય તો અંતર માપવા માટે વ્યવહારિક એકમો કયા કયા? તો કે આપણે માપપટ્ટી તમે બધા વાપરતા હશો, એમાં એક એકમ આવે સેન્ટીમીટર. એનાથી વધારે મોટું માપન જોશો તો મીટર આવે, એનાથી મોટું જોશો માપ તો કિલોમીટર આવે. ઓકે. તો આવી રીતે આપણે અંતરને જુદા જુદા એકમોમાં માપતા હોઈએ છીએ. આમ તો વજન માટે પણ હોય, સમય માટે પણ હોય, ઘણી બધી ભૌતિક રાશિઓ આવેલી છે. દરેકને કંઈક ને કંઈક ચોક્કસ એકમો હશે, અને એ એકમો આપણે જો લખવા હોય કોના માટે? સરેરાશ વેગ માટે. તો સરેરાશ વેગ માટેનો એકમ જો લખવો હોય તો સરેરાશ વેગ છે નું સૂત્ર શું છે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર શું છે મિત્રો? મોટર અહીંથી અહીં સુધી પહોંચે એટલે એને શું કાપ્યું છે? અંતર કાપ્યું છે. તો અંતરનો એકમ જે છે એ મીટર છે. શું છે મિત્રો? મીટર. અને છેદમાં સમયગાળો એટલે સમયનો એકમ શું થાય? તો કે સેકન્ડ થાય. ઓકે. તો આપણને સરેરાશ વેગનો જે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, એને સંકેતમાં જો દર્શાવવું હોય તો મીટર પ્રતિ સેકન્ડ આમ પણ લખાય. બીજું, વ્યવહારમાં હેતુ માટે તેનો એકમ કિલોમીટર પ્રતિ કલાક. આપણે સામાન્ય રીતે બાઇકની અંદર સ્પીડોમીટરનો જે કાંટો હોય એની અંદર તમે જોતા હોય તો જે વેગ દર્શાવશે એ વેગ આપણને શેમાં દર્શાવશે મિત્રો? કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવશે. ઓકે. તો આપણે વ્યવહારમાં જે સરેરાશ વેગ છે એનો એકમ કયો લેશું? કિલોમીટર પ્રતિ હર્ટ્ઝ એટલે કે કલાક છે એમાં લેવામાં આવે છે. બીજું મિત્રો, સરેરાશ વેગ સદિશ રાશિ છે. કેવી છે? સદિશ રાશિ છે.
અને તેથી તેને દર્શાવવા મૂલ્ય અને દિશાની જરૂર પડે. કોને કોને દર્શાવવા માટે? તો કે એને દર્શાવવા માટે એક તો મૂલ્યની જરૂર પડે અને બીજું દિશાની જરૂર પડે. હવે મૂલ્ય દર્શાવવું હોય તો આપણી પાસે જો કિંમત આપેલી હોય રકમમાં, તો એ કિંમત ઉપરથી તમને એનું મૂલ્ય મળી જશે. અને દિશા જો આપણે જાણવી હોય તો મિત્રો આપણે દિશા સ્થાનાંતર ઉપરથી નક્કી કરી શકીએ કે સ્થાનાંતર છે એ આપણને જો ધન દિશામાં થતું હોય, ઓકે, સ્થાનાંતર છે એ કેવું થતું હોય? ધન દિશામાં હોય તો એનું મૂલ્ય મળે ધન. અને ધન જો મૂલ્ય મળે તો સરેરાશ વેગ છે એ કઈ દિશામાં હોય? તો કે ધન દિશામાં હોય. એટલે દિશા નક્કી થઈ ગઈ. જો કોઈ પદાર્થનું સ્થાનાંતર છે એ ઋણ દિશામાં હોય તો એનો જે સરેરાશ વેગ છે એનું જે મૂલ્ય છે એ કેવું મળશે? અહીંયા સ્થાનાંતર જો ઋણ હોય તો સરેરાશ વેગ પણ ઋણ મળે. અને ઋણ જે દર્શાવે એ શું બતાવે? કે સરેરાશ વેગ છે એ વિરુદ્ધ દિશામાં છે સ્થાનાંતરની. એટલે ત્યારે આપણે વિરુદ્ધ દિશા વેગની છે એ કહી શકાય. જો સ્થાનાંતર શૂન્ય હોય તો સરેરાશ વેગ પણ શૂન્ય બને છે. આમ સરેરાશ વેગને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. અને એમાં દિશા દર્શાવવા માટે સ્થાનાંતરનો ઉપયોગ થાય ને સ્થાનાંતર જો ધન હોય તો ધન દિશા, સ્થાનાંતર ઋણ હોય તો ઋણ દિશા, અને સ્થાનાંતર જો શૂન્ય હોય તો સરેરાશ વેગ શૂન્ય બને છે. આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવો હોય શા માટે ઉપયોગમાં લઈ શકીએ મિત્રો? તો સામાન્ય રીતે સરેરાશ શબ્દ શા માટે વાપર્યો, વેગ કેમ નહીં? તમને ઉદાહરણ આપું કે તમે કોઈ એક શહેરથી બીજા શહેર સુધી ગતિ કરીને જાઓ છો, ઓકે, બાઇક લઈને કે ફોર વ્હીલ લઈને તમે જ્યારે જતા હોય ત્યારે મિત્રો તમારું જે વાહન છે એ વાહનની સ્પીડોમીટરની અંદર નજર રાખો તો આપોઆપ તમને ખ્યાલ આવશે કે જે તમારા વાહનનું જે સ્પીડોમીટર છે, જે વાહનની સ્પીડ એટલે કે ઝડપ વેગ બતાવે છે, એ જે વેગ છે એ કંઈક તમને આવો બતાવશે કે પ્રારંભમાં તમે સ્થિર સ્થિતિમાં હશો એટલે કાંટો જે સ્પીડોમીટરનો હશે એ 0 કિલોમીટર પ્રતિ કલાક હશે. પછી તમારું વાહન ગતિ કરવાની શરૂઆત કરે છે એટલે ધીમે ધીમે આ સ્પીડોમીટરનો કાંટો છે એ 10 ઉપર આવે, 20 ઉપર આવે, પછી દાખલા તરીકે 30 ઉપર ગાડી તમારી ચાલતી થઈ જાય એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક દર્શાવે. એનાથી આગળ જોઈએ તો એમ ગાડીની અંદર 100 કે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી તમારી બાઇક કે કાર ચાલતી હોય તો એ તમને અવલોકન દેખાય. એમાં કાંટો છે સ્પીડોમીટરનો એ અવલોકન છે એ રીડિંગ કરે એટલે કે કોણાવર્તન પામે ત્યારે તમે એનું માપન કરી શકો કે આપણું વાહન કેટલી વેગથી, કેટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે. તો મિત્રો આવા સમયે તમે અવલોકન કરશો કે તમે જ્યારે કોઈ એક શહેરમાંથી બીજા શહેરમાં જાઓ તો આ શહેર એ થી લઈને બી સુધી તમારા વાહનનો જે વેગ છે એ 50 કિલોમીટર પ્રતિ કલાક જેટલો જ રહેશે. ધ્યાનથી સાંભળજો. એ બિંદુથી લઈને બી બિંદુ સુધી એટલે કે શહેર એ થી શહેર બી સુધી તમારું જે વાહન જે સ્પીડેથી ગતિ કરવાની શરૂ કરે એટલી જ ઝડપથી કે એટલા જ વેગથી બી શહેર સુધી ગતિ કરીને જાય નહીં. તમે જોઈ શકતા હોય કે તમે જ્યારે અહીંથી નીકળો ત્યારે પ્રારંભમાં તમારો વેગ 0 હતો,
પછી તમે દાખલા તરીકે રસ્તો સારો એકદમ આવી ગયો તો તમે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બાઇકને કે વાહનને ચલાવશો. જો રસ્તામાં કંઈક બમ્પ આવી ગયો તો ગાડીને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ જાઓ, એટલે કે ધીમી પાડી દેશો. વળી પાછો રસ્તો આવે સારો તો વળી પાછા તમે 100 કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તમે ચલાવવા લાગો. ક્યાંક રેલવે ફાટક આવી ગયું અને બંધ થઈ ગયું તો તમારે ત્યાં વાહનને સ્ટોપ ઊભું પણ રાખી દેવું પડે છે. તો ત્યારે તમારો સ્પીડોમીટરની અંદર કાંટો છે એ શૂન્ય કોણાવર્તન દર્શાવે. તો મિત્રો તમે અવલોકન કર્યું કે તમે શહેર એ થી બી સુધી પહોંચો ત્યાં સુધી તમારા વાહનનો વેગ એક સરખો રહેતો નથી. સતત શું થયા કરે છે? બદલાયા કરે છે. આવા સંજોગોમાં આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરવો પડે કે ભાઈ શહેર એ થી શહેર બી સુધી તમે જ્યારે પહોંચ્યા ત્યારે તમારો એવરેજ વેલોસિટી સરેરાશ વેગ કેટલો રહ્યો, તો એ આપણે એ થી લઈને બી સુધીના સમગ્ર માર્ગ દરમિયાન જે કંઈ બદલાયો એમાં વચ્ચે વેગ, એ બધો જ વેગનો ગણતરી કરીને અંતે કુલ વેગ આપણે નક્કી કર્યો અને એને આપણે કહેવાનો છે મિત્રો સરેરાશ વેગ. આ વ્યવહારિક છે એકમ. એટલે આપણે મિત્રો જોઈએ કે એક ઉદાહરણ તમને હું આપું અહીંયા કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જ્યારે કોઈ વાહન ગતિ કરે ત્યારે એ વાહન કે એ જે ઓડી ગાડી છે એનો જે વેગ છે એ v12 છે. આ v12 છે એના માટે હું એક આલેખ દોરું તો આલેખની અંદર હું એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ દોરીશ. ઓકે, આ એક્સ અક્ષ and this is the y coordinate and આ જે છે એ સંદર્ભ બિંદુ. મિત્રો અગાઉ આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ભણી ગયા. આ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જ છે. ઓકે, એક્સ વિરુદ્ધ ટી એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો હોય તો મેં તમને કીધું કે આ આલેખમાં આપણે પેલું જે છે એક્સ એટલે કે સ્થાન એને કયા એકમ ઉપર લેવું પડે? તો કે સ્થાનને હંમેશા વાય અક્ષ ઉપર લેવું પડે, જે હંમેશા મીટર કે કિલોમીટરમાં જ હોય. બીજું સમય છે એને કઈ અક્ષ ઉપર લેવાય? તો કે સમયને હંમેશા એક્સ અક્ષ ઉપર લેવાય. બીજું છે એટલે, અને એ એક્સ અક્ષ ઉપર દર્શાવ્યું જે સેકન્ડમાં છે. હવે મિત્રો આપણે સમય નોંધીએ. દાખલા તરીકે કે સમય છે એ અહીંયા સેકન્ડમાં જોતા જઈએ તો 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ, 12 સેકન્ડ આવી રીતે લીધો. વેગ દાખલા તરીકે આપણે અહીંયા જોતા જઈએ કે 5, 10, 15, 20, 25. ઓકે, આવી રીતે આપણે અંતર છે. હવે આપણે અહીંયા આલેખમાં વાહન ઉપર જોવાનું છે કે પ્રારંભમાં ધારો કે તમારો t બરાબર 0 સમય છે એટલે પ્રારંભિક સમય t1 બરાબર 0, તો x1 બરાબર પણ 0. ઓકે, એટલે ક્યાં હશો તમે? આ બિંદુએ હશો. પછી હવે તમારી બાઇકને ધીમે ધીમે ગતિ કરાવવાની શરૂ કરો એટલે હવે સમય છે એ 0 સેકન્ડમાંથી વધીને દાખલા તરીકે કેટલો થયો? તો કે 2 સેકન્ડ થયો. કેટલો થયો? 2 સેકન્ડ. 2 સેકન્ડે દાખલા તરીકે તમે અહીંયા પહોંચ્યા તો ત્યારે તમારું સ્થાન છે એ 0 રહેશે નહીં. એ દાખલા તરીકે સ્થાન તમારું x બરાબર 5 મીટર થયું. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે 2 સેકન્ડ હોય ત્યારે સ્થાન કેટલું છે? તો કે 5 મીટર. તો આપણું બિંદુ આ મળે. ઓકે, પછી દાખલા તરીકે t બરાબર આગળ તમે જાઓ એમ 4 કે 4 સેકન્ડ હોય તો 100થી સેકન્ડે તમે દાખલા તરીકે 7 મીટર અંતર કાપો છો. કેટલું કાપો છો? 7. તો 7 કંઈક અહીંયા થશે, 10 અહીંયા છે એટલે 7 અહીંયા નીચે હશે.
દાખલા તરીકે અહીંયા થયું. ઓકે, આવી રીતે મિત્રો જો તમે લેતા જાઓ અથવા તો તમારે જે ગ્રાફ દોર્યો હશે એ ગ્રાફ છે એ કંઈક મળે. જો તમે આનાથી ટેક્સ મુજબ પણ લઈ શકો તો ટેક્સ મુજબ શું થશે મિત્રો? શરૂઆતમાં તમને આવું આપ્યું છે કે શરૂઆતમાં t બરાબર 0 ત્યારે x બરાબર 0 એટલે આ બિંદુ મળ્યું. પછી તમને t બરાબર દાખલા તરીકે 2 સેકન્ડ છે તો તમારું સ્થાન છે એ t બરાબર સમય બદલાણો પણ તમારું સ્થાન છે એ બદલાણું નહીં. એટલે કે t બરાબર 2 સેકન્ડ તો બીજી સેકન્ડે તમે ક્યાં છો? x1 એટલે કે 0 ઉપર જ છો એટલે અહીંયા છે મળે તમારું કે t બરાબર 2 ત્યારે x બરાબર 0. ઓકે, એટલે બિંદુ આ મળે. પછી દાખલા તરીકે t બરાબર 4 સેકન્ડ તો ચોથી સેકન્ડે દાખલા તરીકે તમે થોડુંક અંતર કાપ્યું છે. કેટલું કાપ્યું? તો કે x બરાબર ચોથી સેકન્ડે તમે અંતર કાપ્યું છે 3 મીટર. તો 3 મીટર કંઈક અહીંયા આવશે તો આ બિંદુ મળ્યું. ઓકે, પછી દાખલા તરીકે t બરાબર આમ તો લેતા જઈએ. ઓકે, હું અહીંયા દર્શાવું છું, એક આલેખ દર્શાવું છું જેમાં તમને ખ્યાલ આવશે. ઓકે, પછી સમય t, સમય અને સ્થાન. ઓકે, તો ક્રમ 1 માં શરૂઆતમાં t બરાબર કેટલો છે? 0 તો x બરાબર પણ કેટલો છે? 0. પછી બીજા ક્રમે t બરાબર દાખલા તરીકે 2 સેકન્ડ છે તો 2 સેકન્ડ જ્યારે હોય ત્યારે x બરાબર કેટલો છે? તો કે આપણે અહીંયા જોયું 0 ઉપર જ સ્થાન ઉપર ઊભું જ છે, હજી વાહન ગતિ કરતું નથી. ત્રીજું જોઈએ કે દાખલા તરીકે 4 સેકન્ડ સમયગાળો લઈએ તો ચોથી સેકન્ડે વાહન છે એ પોતાનું જે સ્થાન છે ત્યાંથી 3 મીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ t બરાબર 6 સેકન્ડ લઈએ તો છઠ્ઠી સેકન્ડે વાહન ગતિ કરીને દાખલા તરીકે 5 મીટર અંતરે પહોંચે. 8મી સેકન્ડ લઈએ તો 8મી સેકન્ડે વાહન દાખલા તરીકે 10 મીટર અંતર કાપી નાખે ઉગમ બિંદુથી. અહીંથી કેટલું? 10 મીટર. ત્યારબાદ t બરાબર 10 સેકન્ડ લઈએ તો 10મી સેકન્ડે વાહન દાખલા તરીકે 20 મીટર અંતર કાપી નાખે. પછી કારણ કે જો સ્પીડ હવે વધતી જશે, વેગ કેવો થશે? વધતો જશે. તો t બરાબર 12 સેકન્ડ દાખલા તરીકે તો 12મી સેકન્ડે વાહન છે એ દાખલા તરીકે 25 મીટર અંતરે કે ખૂબ જ વધારે અંતર એનાથી પણ કાપી લીધું હોય. તો મિત્રો આપણે બિંદુનું નિરૂપણ કરવાનું છે. જુઓ, સૌથી પહેલા t બરાબર 0 હોય ત્યારે x બરાબર 0, t બરાબર 2 હોય ત્યારે x બરાબર 0, t બરાબર 4 સેકન્ડ ત્યારે x બરાબર 3 એટલે અહીંયા થાય બિંદુ. ઓકે, આ બિંદુ મળે આપણને. t બરાબર 3 ત્યારે x બરાબર t બરાબર 4 ત્યારે x બરાબર 3. પછી t બરાબર 6 સેકન્ડ ત્યારે x બરાબર કેટલું લેવાનું? 5. તો 5 અહીંયા મીટર થાય અને 6 અહીંયા થાય તો એનું બિંદુ થાય આવડા. ઓકે, એટલે આ બિંદુ મળ્યું. પછી t બરાબર 8મી સેકન્ડ એટલે અહીંયા ત્યારે સ્થાન કેટલું છે? 10 મીટર. 10 મીટર અહીંયા થાય તો આ બિંદુ મળે. t બરાબર 10મી સેકન્ડ તો સ્થાન કેટલામું છે? 20 મીટર. તો 10મી સેકન્ડે 20 એટલે 20 અહીંયા છે તો અહીંયા બિંદુ મળે. t બરાબર 12 સેકન્ડ લ્યો તો 12મી સેકન્ડે ક્યાં છે? તો કે 25 ઉપર તો 25 અહીંયા છે. આ બધાય બિંદુઓ છે એમાંથી એક વક્ર આલેખ જો દોરવામાં આવે મિત્રો તો એ આલેખ આવો કંઈક મળે. ઓકે, આ આલેખ કંઈક આવો તમને મળશે. આવો આલેખ તમને મળે અને આ આલેખ ઉપરથી સરેરાશ વેગ જો આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે શોધવો હોય, દાખલા તરીકે હું અહીંયા P2 બિંદુ અને આ જે બિંદુ છે P1 કહું તો આપણે વેગ શોધવો છે P1 અને P2 બિંદુ વચ્ચે. તો જોઈએ આપણે સરેરાશ વેગ કેવી રીતે શોધાય. તો સરેરાશ વેગ
આપણે માત્ર P1 તથા P2 બિંદુ વચ્ચે શોધવો હોય તો એનું સૂત્ર શું છે સરેરાશ વેગનું? તો કે સરેરાશ વેગનું સૂત્ર છે v બાર બરાબર x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. હવે આ અંતિમ સ્થાન કહેવાય અને આ પ્રારંભિક સ્થાન કહેવાય. પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. ઓકે, હવે પ્રારંભિક સ્થાન હોય ત્યારે આ x1 કહેવાય. આને શું કહેવાય? x1 કહેવાય. આને શું કહેવાય? t1 કહેવાય. આવડો 8 સેકન્ડ. અહીંયા છે ઈ શું કહેવાય? x2 કહેવાય 25a. અને આ જે 12 છે એ કહેવાય t2. તો તમને t1 t2 ખ્યાલ આવી ગયો અને x1 x2 ખ્યાલ આવી ગયો. તો v બાર બરાબર x2 બરાબર કેટલા લેવાય? તો કે 25 માઇનસ x1 બરાબર તો કે 10 છેદમાં t2 બરાબર કેટલા લેવાય? 12. t1 બરાબર કેટલા લેવાય? તો કે 8. ઓકે, તો 25 માંથી 10 એટલે 15 અને 12 માંથી 4 8 જાય તો 4 વધશે. આમ આપણને 15 ના છેદમાં 4 જો એનું સાદુરૂપ આપો તો એ આપણને સરેરાશ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં મળે. ઓકે, આપણે છે આ રકમ છે એ સરળતા માટે તમે કોઈ પણ લઈ શકો. અહીંયા ટેક્સમાં પણ જે લીધી હોય તમે પણ કોઈ પણ રકમ લઈને આને સમજાવી શકો. તો આવી રીતે મિત્રો આપણે કોઈ પણ બે બિંદુઓ P1 અને P2 વચ્ચે, પછી આ બે બિંદુઓ વચ્ચે પણ સરેરાશ વેગ શોધી શકાય. આ બિંદુઓ વચ્ચે પણ સરેરાશ વેગ શોધી શકાય. આ બિંદુ અને આ બિંદુ વચ્ચે પણ સરેરાશ વેગ શોધી શકાય. તો આવી રીતે મિત્રો આપણે સરેરાશ વેગ છે એ નક્કી કરવામાં આવે છે. સરેરાશ ઝડપ વિશેની માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. નમસ્કાર.